નમસ્કાર દર્શક મિત્રો. ઈરાન સાથે ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધે ચડ્યા અને હોર્મુઝમાંથી પેટ્રોલ, ડીઝલ, ગેસ જે આપણે આયાત માટે 80% જરૂરિયાત છે આવતું બંધ થયું. સાથે સાથે રૂપિયો ગબડવા માંડ્યો. બંને કારણોસર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 1 મહિના જેટલા સમયમાં 4 વખત વધારો થયો. પહેલી વખત વધારો થયો એ 15મી મેએ થયો 3 રૂપિયા પેટ્રોલના ભાવમાં અને ડીઝલના ભાવમાં લીટર દીઠ. ત્યાર પછી 19મી મેએ 90 પૈસા બંનેના ભાવમાં લીટર દીઠ. ત્યાર પછી 23મી મેએ 87 પૈસા પેટ્રોલના ભાવમાં અને 91 પૈસા ડીઝલના ભાવમાં. અને ત્યાર પછી હમણાં ગઈકાલે 2 રૂપિયા ને 61 પૈસા પેટ્રોલના ભાવમાં 25મી તારીખે અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા ને 71 પૈસા. આમ 4 વખત મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા. અને એને કારણે 10 દિવસમાં જે 4 વધારા થયા એમાં પેટ્રોલે 100નો આંકડો પાર કરી દીધો. આમ રેસ ચાલતી હતી કે ડોલર બરાબર 100 રૂપિયા વહેલા થાય છે કે પેટ્રોલ 100 રૂપિયા લીટર વહેલું થાય છે. પેટ્રોલ એમાં જીતી ગયું, ડોલર હજુ પાછળ છે અને વચ્ચે ડીઝલ આવી ગયું 97 રૂપિયા ને 32 પૈસા. એટલે ડીઝલ પણ ગમે ત્યારે 100 રૂપિયાનો સપાટી પાર કરી જશે. ભાવ વધ્યા એનું કારણ યુદ્ધ અને એના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં જે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા એની બેરલ દીઠ જે ભાવ વધ્યા એને કારણભૂત ગણવામાં આવે છે. અને રૂપિયાની નબળાઈ પાછળ આપણે નિકાસ કરતા નથી ને આયાતો વધારે છે. અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે એને કારણભૂત માનવામાં આવે છે. પણ આજે આપણે એની ચર્ચા નથી કરવી. આજે આપણે કોઈ અર્થશાસ્ત્રી સાથેની ચર્ચામાંથી આજે કૃષિ શાસ્ત્રી સાથેની ચર્ચા કરવાની છે આપણે. અને એ ચર્ચા ખેતીને બાબતની ચર્ચા છે. અને ખેતીની બાબતમાં આ ભાવ વધારો જે થયો એ ભાવ વધારાના કારણે શું પરિસ્થિતિ થઈ અને એ પરિસ્થિતિના કારણે ખેડૂતને શું મુશ્કેલી પડે તે અંગેની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે બાપુ, એ ખેડૂત આગેવાન છે, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અગ્રણી છે, અમરેલી જિલ્લાના, અને કૃષિ વિશે જાતે પોતે ખેડૂત છે એટલે એમની સમજ અને જ્ઞાન બંને તલસ્પર્શી છે, ધરાતળ પરનું છે એમ કહીએ તો જરાય ખોટું નથી. તો પહેલો પ્રશ્ન આપણે શરૂઆતમાં ચર્ચાની શરૂઆતમાં આપણે પૂછીશું કે બાપુ આ ભાવ વધારો થયો એ તો એક બાજુ છે. ડીઝલના ભાવ 97 રૂપિયા થઈ ગયા એ ખેડૂતને મોંઘું પડવાનું જ છે, કારણ કે ડીઝલ જ્યાં જ્યાં વપરાય છે ખેતીમાં, પંપથી માંડીને ટ્રેક્ટર સુધી, ત્યાં એને મોંઘું પડશે. એ મોંઘવારી વધી, પણ ડીઝલની પ્રાપ્તિ એ પૂરતી છે? એના કારણે કોઈ અગવડ છે? એના કારણે ખેડૂતને કોઈ મુશ્કેલી છે? કુલ મળીને જે દ્રશ્ય છે એ કુમારસિંહજી શું દ્રશ્ય છે કુલ મળીને? આપનું શું માનવું છે? જી સાહેબ, અટાણે તો ખેડૂતોની હાલત છે ને બહુ કપરી છે. કારણ કે હવે અટાણે કોઈની પાસે બળદ રહ્યા નથી. બળદથી ખેતી જે થતી એ હવે આ બધી ટેકનોલોજી આવતા બધા જે મિની ટ્રેક્ટર આવી ગયા, બળદના જગ્યાએ મિની ટ્રેક્ટર આવી ગયા. એટલે એ એક અપનાવ્યું કે ભાઈ આપણે બળદને 12 મહિના હાંસવા, એના કરતા આ જયારે હાલે ત્યારે ડીઝલ નાખવાનું. અને ખેતી લાયક અટાણે તો પુષ્કળ કામ, કારણ કે જો બધું પડ્યું હોય એટલે ખેડ કરવાની બાકી હોય, ખેડ કર્યા પછી એને આપણે ઢેફા ભાંગવા માટે ઓટો લીટર હાંકવું પડે, ઓટો લીટર હાંક્યા પછી બધું. અને અટાણે તમામ ટ્રેક્ટરો માથે છે કામકાજ, અને એમાં અટાણે ખેડૂતોને હાલમાં ડીઝલ મળતું નથી. એવી પરિસ્થિતિ છે કે આખી રાત
પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહે ખેડૂતો, અને જ્યારે વારો આવવાનો થાય ને ત્યારે ડીઝલ થઈ રહી છે. આવી પોઝિશન અટાણે બધી જગ્યાએ. અહીંયા છે એવું નહીં. ના, ઉત્તર ગુજરાતમાં પણ છે, હા, સૌરાષ્ટ્રમાં છે, ઉત્તર ગુજરાતમાં છે, બધે લગભગ આ એક મુશ્કેલી છે આપ જે કહો છો તે. અટાણે તો ખેડૂતો કે 100 રૂપિયા નહીં કે 150 રૂપિયા લઈ લે ને તો હાલે, પણ આ લાઈનમાં અમારે નથી ઉભું રહેવું. અને મોદી સાહેબે તો પહેલેથી બધી લાઈનમાં જ ઉભા રાખ્યા છે ખેડૂતોને. ખેડૂતો માટે શું કરશે ને એની કોઈ હજી એની 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 સાહેબ આપણે જેટલી કલ્પના કરીએ ને એટલું ઓછું છે. ખેડૂતો થકી આપણો દેશ છે આખો, એની થકી બધી મારફત હાલે છે. અને જયારે આપડા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તો તમને કહું બહુ મોટી મોટી વાતો કરી નાખી કે ભાઈ ક્યાં ભાવ વધારો ગયો છે પેટ્રોલ નો, ડીઝલ નો. ના, હવે અટાણે તમારી રૂબરૂમાં પ્રધાનમંત્રી તમે પણ સવો તો અટાણે ક્યાં ક્યાં પહોંચ્યું એ પણ જોવે છે, જાણે છે. નહીં, દાખલાઓ ખોટા આપવામાં આવે છે બાપુ. એક એવી પણ વસ્તુ છે કે અમુક એમના જે માધ્યમો છે જેને એમના કયા પ્રમાણે વાજિંત્રો વગાડવાની ટેવ પડી ગઈ છે, એમાં એક છાપામાં સમાચાર આવ્યા છે કે યુરોપમાં ભાવ 180 રૂપિયા લીટરનો ભાવ છે. પણ એ સમજતા નથી કે ત્યાંના ચલણમાં એ 180 રૂપિયા એટલે 1.5 યુરો થયો. 1.5 યુરો. ત્યાં યુરો ને રૂપિયો બધું બરાબર છે. ત્યાં પૈસા પણ એવા જ મળે છે લોકોની માથાદીઠ આવક આપણા કરતા અનેક ગણી વધારે છે. એટલે ત્યાંના ભાવને આપણા ચલણમાં તમે ગણો અને પછી કહો કે યુરોપમાં 180 રૂપિયે, અમેરિકામાં આ ભાવે મળે છે, એ યોગ્ય સરખામણી યોગ્ય નથી. પણ આપ કહો છો એ મુશ્કેલીઓ એ વધારે તકલીફ વાળી વસ્તુ છે. કારણ કે મેં આજે પણ બે અખબારી જૂના હું જોતો હતો ત્યારે મારે જોવામાં આવ્યું કે ખેડૂતો સતત આખી રાત ઉભા રહે ને 24 કલાક લાઈનમાં ઉભા રહે, ત્યારે એનો નંબર આવવા થાય અને પછી જયારે લાઈન અટકી જાય કે હવે ખલાસ થઈ ગયો પુરવઠો, ત્યારે ખેડૂતની શું દશા થતી હશે. અને અત્યારે આપે કહ્યું તે વાત સાચી છે. આમ તો અખાત્રીજે હળોતરા થાય. અખાત્રીજે હળોતરા એટલા માટે થાય છે કે એ વખતે જમીન ખેડી તપે, ઢેફા ભાગે, બરાબર તૈયાર કરે તો વરસાદ આવે ત્યારે એનું પાણી જમીનમાં બરાબર પચે. જે લોકોને સિંચાઈથી પાણી પાવું હોય એ લોકો આગોતરું વાવેતર કરીને સિંચાઈથી પાવે તો પછી વરસાદ આવે ત્યારે એનો પાક વહેલો આવે. એને આહાડી કહેવાય કે વહેલું. અમારી બાજુ ઉત્તર ગુજરાતમાં એને કહેવાય કે આહાડું છે, એટલે વહેલું છે, એટલે વહેલો પાક આવે તો ભાવ સારા મળે. પણ આ તો એને ડીઝલ મળશે નહીં તો પંપ નહીં ચાલે, એને ડીઝલ નહીં મળે તો ટ્રેક્ટર નહીં ચાલે, બેબી ટ્રેક્ટર નહીં ચાલે, બાકીનું કોઈ વસ્તુ ચાલશે નહીં. તો શું પરિસ્થિતિ થાય ખેડૂતની? આના કારણે ચોમાસામાં શું પરિસ્થિતિ થશે આ વખતે? અરે સાહેબ, બહુ કપરી પરિસ્થિતિ છે. આમ જોવા જઈએ ને તો અટાણે તો જે ગામડે ઓલા અમારે અહીંયા હરાણિયા કે એ લોકોને કે બળદ હોય ને મોટા, અમુક કોઈ ખમતીધર ખેડૂ હોય એ લોકો એની પાસેથી વેસાતા લઈ લે સોમાહા પૂરતી, અને સોમાહા પૂરતી ખેતી કરીને પછી એને પાછા મફત આપી દે. અટાણે ટૂંકમાં 25,000 30,000 જે ભાવ બોલે તે ભાવમાં લઈ લે. અમુક જેને નથી ફાવતી ટ્રેક્ટરની ખેતી એ લોકો. અટાણે તો બળદની સાહેબ માંગ આવે એવું છે આમ ગણીએ તો. અને કુદરતી તો જે છે એમાં તો કોઈ શંકા સ્થાન જ નથી. હવે તો આ જોતા એવું લાગે છે કે શરૂઆત જ આખી ગાયથી થાય છે. આપણે ગાયના દૂધથી એમાં જે આપણે બળદ, પછી એનાથી આપણે ખેતી કરીએ છીએ. અને હવે આ બધી ટેકનોલોજી આવતા છે ને, આ બધું અટાણે તો આ જોતા એવું લાગે છે કે આ બધું પડી ભાંગ્યું છે. સાહેબ, ડીઝલ ન મળે ને એટલે કોઈના ખેતરમાં વાવણી નથી થાય એવું. ડીઝલ થકી જ બધું છે. અને ખેડૂતને તો એક કોઈ હદ સુધી સાહેબ નથી મેક્યા કોઈ. અટાણે ખાતરમાં કેટલા 800 રૂપિયા ઠેલ્યા વધારી દીધા. આ યુરિયાની શોર્ટેજ છે. 70 થી 80 લાખ ટન જેટલું યુરિયાની શોર્ટેજ આ વર્ષે છે એવું ભારત સરકારનો મોટો અંદાજ છે. તો ખેડૂતને ખાતર ના મળે, એને ડીઝલ ના મળે,
તો એ પછી ચોમાસું ખેતી કઈ રીતે કરશે? કઈ રીતે કરવી? હવે ડીએપી માં અને આપણે જે 20-20-0 જે આવતું પાયાનું ખાતર, એમાં એ 1400 રૂપિયાની સાહેબ થેલી આવતી, એમાં અટાણે 2250 રૂપિયા કરી નાખ્યા. ભલે 2250 કરી નાખ્યા, એનાથી ખેડૂતને હજી એનાથી ઈસ્યુ નથી હો, પણ મળવું જોવે ટાણે એવું છે. અને અટાણે ડીઝલ માં ભલે હજી કદાચ 5 રૂપિયા વધારી દે તો વાંધો નથી, પણ 5 રૂપિયા વધુ દેતા મળવું જોવે ટાણે કે હાલો મળી ગયું. અને પેલો પ્રશ્ન તો એક હું તમને પૂછું કે મને તો ઈ નથી ખબર કે ઈરાન ને અમેરિકા બે યુદ્ધ કરે છે ને, એમાં આપણે ડીઝલ ની તંગી કેમ પડે છે? નહીં, તંગી તો નહીં પડવી જોઈએ. ભાવ વધે તે સમજી શકાય એવું છે. તંગી સંપૂર્ણપણે આયોજનનો અભાવ બતાવે છે. અને સરકાર તો એવું કે છે કે આવી તંગી છે જ નહીં. ત્યાં પાછી વાત ક્યાંક ન સમજાય, આપને જ સમજાતી એવું નહીં, દેશને નથી સમજાતી, પણ ખેડૂતને તો સીધો જોડો ડંખે છે ને અત્યારે. ખેડૂતને તો એ જોડો સીધો ડંખે છે. બાકીના બધાને કદાચ ડીઝલની વાત કરીએ એટલે એ બળતણ તરીકે વપરાતા ડીઝલની વાત સમજે. એને આ બાકી આપે જે કહ્યું એ બધી વાત તો એને ખ્યાલ પણ નહીં આવે. ખાતરની અત્યારે અમુક ઓરડી એ તમારે વાવેતરની પહેલા કરવાની હોય છે, એ એને ખ્યાલ નહીં આવે. ડીએપી ને બધું ખાતર જે એને જરૂરી પડે. એટલે આ બધામાં જો તંગી પડે તો શું થાય? અને બીજી બાજુ આપણા પ્રધાનમંત્રી શ્રી એવું કે છે કે કુદરતી ખેતી તરફ તમે વળો, તો એ અંગે શું કહેવું છે આપને? એક બાજુ આ ખાતરમાં મુશ્કેલી છે. મારે પહેલા આપની કોમેન્ટ એ મુદ્દે જોઈ છે કે ખેડૂતોની એક એ ફરિયાદ પણ છે કે કાગળિયા બહુ માગે છે. 7/12 નો ઉતારો લાવો, ખેડૂત તરીકેનું તમારું આ લાવો, જમીન કેટલી છે લાવો, પછી તમને અમે આપીએ. એક તો આ લખાપટ્ટી વાળું કામ વધી ગયું છે. તો એ અંગે શું ખેડૂતને આડમારી પડે છે? જી સાહેબ, એ તમે જે પ્રશ્ન કર્યો, મુદ્દાનો પ્રશ્ન કર્યો છે. અટાણે તો 7/12 પેટ્રોલ પંપે બતાવવા પડે છે ત્યારે આપણને ડીઝલ ભરી દે છે. પણ જો કે મારા એરિયામાં તો 3 પેટ્રોલ પંપ આવે છે, એટલે મેં તો એ યોજના જ બંધ રખાવી છે. અને જે ખેડૂતો જે છે ને, એને મેં પેલા મેં કીધું જે કઈ હોય તમારું જે કઈ તંત્ર હોય તે અમારા અંડરમાં તમારો પંપ છે, એટલે અમારા ખેડૂતોને પેલા આપો, બાકીનું એમાંથી વધે તો તમે ઉપયોગ કરો. અચ્છા, એટલે આપના વિસ્તારમાં કોઈ તકલીફ નથી? મારા વિસ્તારમાં 3 પંપ છે ને, પણ તકલીફ તો સાહેબ એમાં એવું થાય, થઈ રહી ડીઝલ તો શું કરવાનું? ખેડૂતોનો હજી વારો ન આવતો હોય, ડીઝલ થઈ રહી એટલે પાછું 3-4 દિવસ પાછું વેટિંગમાં બેવાનું, ગાડી આવે ત્યાં સુધી. એટલે જે તમે જે આ 7/12 નું કીધું ને, ઈ મેં મારા સીટ ઉપર, મારી જે તાલુકા પંચાયતની જે સીટ આવે છે ને, એમાં મેં ઈ પ્રશ્ન હલ કરી નાખ્યો. ભાઈ ઈ કોઈ નહીં, ઈ અટાણે એક તો લાઈનમાં ઉભું રહેવું કે પાછું 7/12 ની લાઈનમાં ઉભું રહેવું, એવું પણ બને છે આમાં. બરાબર. તો આ બધાની કુલ મિલા કે અસર શું થાય ખેતી પર? સાહેબ, અટાણે ડીઝલ નહીં મળે તો પૂરતી અસર તો માનો કે હજી તો જો આમ ગણો ને તો 15 મે પછી વાવણીનો માહોલ ચાલુ થાય. હજી અટાણે જે આજ બધા છે ને ખેડૂતો, એક પણ વાહન ન હોય, ટૂંકમાં જેની પાસે ખેતી છે ને, ઈ લોકો 20 લીટર 30 લીટર 50 લીટર ડીઝલ ઘરે રાખે છે, લઈ આવે, લઈને ઘરે રાખે છે. શું કામે? કે ભાઈ વાવણી થઈ, 4 આંગળ તૈયાર થયું, એટલે એમ થયું કે હવે આપણે વાવી દેવું જોવે, તો ત્યારે ગમે ટ્રેક્ટર વાળાને કહે ને, એટલે ટ્રેક્ટર વાળા એમ ન કહે કે મારી પાસે ડીઝલ નથી, હવે ડીઝલ તમારી પાસે નથી, ચાલ્યો અમે ડીઝલ દઈએ, તમે વાવી. બરાબર. આવી તૈયારી ખેડૂતો કરી અને બેઠા છે, પણ આવું તો બધે તો ન જ બને છે. બરાબર, પણ જ્યાં જ્યાં ખેડૂતોએ આ રીતે સંગ્રહ કર્યો હોય ત્યાં એના કારણે માંગ એકદમ વધી જાય અને એની અછત ઉભી થાય એવું પણ બને ને? હા, 100% એવું પણ બની શકે, એમાં કોઈ શંકા સ્થાન જ નથી. જે મેં તમને કીધું એ પ્રકારે ખેડૂતોએ આગળનું પણ વિચાર્યું જ હોય ને, એટલા માટે એને સંગ્રહ પણ કર્યો હોય, અને એના હિસાબે અસર થાય. પણ 3 દિવસે 4 દિવસે જે ટાંકો આવે છે, એમાં
બધાને જરૂરિયાત પૂરતું લે તો એટલું બધું નોય પણ લાગે, પણ અમુક અમુક તો આખા આખા બેરલ ને આ તે. હવે અહીંયા સાવરકુંડલા ડિસ્ટ્રિક્ટમાં તો તમને કહું, બબે ત્રણ પછી એકબીજાને જે સંપર્કમાં હોય એને પ્રેશર મારે કે ભાઈ મારે 2 ડમ્ફર હાલે છે તો તું 2 બેરલ તો મારી આટલું ભરી જ દેજે ગમે તેમ થાય, એવું લાગે તો તું તને 1000 રૂપિયા તને ગીજામ નાખી દઈશ. એટલે આવા બધા તંત્ર તો ચાલુ જ હોય, એને કોઈ રોકનાર નથી. ના એ તો સાહેબ કોણ રોકે એના એરિયામાં? તો આપણા અંડરમાં આવતું હોય એવું તો કરી શકીએ, પણ હવે એ આપણા અંડર બહાર હોય એમાં તો ક્યાં આપણે માથું મારવા દઉં? અને પાછું બધે જાણે છે, એમાં કોઈ શંકા થાન નથી. પણ હું એવું વિચારું છું, હું મારા એરિયામાં આવું કરું છું, એવું કોઈ બીજા એરિયામાં કોઈ એવું કરે તો કેટલું ખેડૂતોને હેલ્પ થાય એવું છે. જેમ આપણે ઓલું જોઈએ છીએ આ તામિલનાડુનું આ હમણાં આપણે આ થલાપતિ વિજયભાઈ આવ્યા છે, કેવા કેવા નિયમો બધા લાવ્યા છે. રિશ્વત કોઈ અધિકારી રિશ્વત લેતા કોઈને કે તો એને 1 લાખ રૂપિયા રોકડા ઇનામ દેવાનું. હું એક ટીવી ને આપડા ઓલામાં જોતો હતો મીડિયામાં, એ વાત કરું છું. મને આમ ખ્યાલ નથી પણ મીડિયામાં જોતો હતો હું, એટલે મને ખ્યાલ આવ્યો કે કોઈ અધિકારી તમારી આગળ રિશ્વત માંગે તો તમારે મુખ્યમંત્રીનો અમુક નંબર ત્યાં બહાર પાડ્યો હોય છે, એને કોલ કરીને જણાવવાનું કામ છે, એટલે એને 1 લાખ રૂપિયા પેલા એને ઇનામ આપવાનું કે તમારી બહાદુરી માટેનું ઇનામ. આપણે પાછા મૂળ ડીઝલની વાત પર આવીએ તો ડીઝલ નહીં મળે, અથવા તો અત્યારે હાલ પૂરતું આપ કહો છો એ પ્રમાણે ડીઝલનો પ્રશ્ન છે પણ ખરો અને નથી પણ ખરો. કારણ કે જે લોકોએ સ્ટોક કરી લીધું છે એમની પાસે પોતાના પૂરતું ડીઝલ છે, અને હવે આવશે તો એનો સમય નીકળી જશે, એટલે ખેતીને સીધી અસર ના થાય તે બનવાની શક્યતા છે. યુરિયામાં તો અત્યારે શોર્ટેજ છે, અને આ વર્ષે કારણ કે એલએનજી વપરાય છે યુરિયા બનાવવા માટે, અને આપણે મસ્કતમાંથી મોટાભાગે યુરિયા અને એ આયાત કરીએ છીએ, હોર્મુઝની પેલી ખાડીમાં થઈને આવે છે, એટલે બંને રીતે યુરિયાની શોર્ટેજ તો રહેશે. એ સિવાયના ખાતરોમાં તો બહુ તકલીફ દેખાય તેવું છે નહીં. તો આ જે ચોમાસુ ખેતી છે, આપણે અત્યારે વાત ચોમાસુ ખેતી પૂરતી જ મર્યાદિત રાખીએ તો ચોમાસુ ખેતી પર કુલ મિલા કે ડીઝલની અછત, ડીઝલનો ભાવ વધારો જે છેલ્લા 10 દિવસમાં 4 વખત થયો, ખાતરની અછત, ખાતરનો ભાવ વધારો જે આપે કહ્યું કે જે હતું એના કરતા 800 રૂપિયા વધી ગયા, તો આ બધા કુલ ભાવ વધારાની ખેતી પર શું અસર થશે? સાહેબ અટાણે તો હવે જે માણસોને ખેડૂતો જે છે એને તો વાવણી થાય તો વાવવું તો પડશે જ, એમાં તો કઈ નહીં ચાલે. ગમે એમ એની આગળ નહીં હોય ને તો કોઈની પાસે ઉછીના લઈને એમાં તો નાખશે જ, બરોબર? કારણ કે એને ખ્યાલ છે એમાં જે આપણે વાવશું એમાંથી કઈક આવશે, એમાંથી આપણો રોટલો નીકળશે. બાકી તો આ બધું અટણે આસમાને પોગી ગયું છે એમ ગણો ને તોય હાલે. અને ડીઝલ ની તો સાહેબ પૂરી તંગી છે, એમ કોઈ શંકા ને થાન જ નથી. હવે આ વિશે જો આપણા પ્રધાનમંત્રી કઈક એક્શન લે તો બહુ સારું કહેવાય. ખેડૂતો માટે અતિ તંગી, એમ એની કોઈ એક પરિવારમાં 3 જણા હોય ને સાહેબ, તો 3 વારા ફરતી લાઈનમાં ઉભા રહી અને આખી રાત, ત્યારે એને 20 લીટર ડીઝલ મળે છે. ઓહો! એટલે ખેડૂતો માટે અતિ તંગી છે, ને આ ખેડૂતોની માથે જ આવો કોપ કેમ થાય છે સાહેબ? પણ તો પછી આ બધા જે ખેડૂતોની સંસ્થાઓ છે, દાખલા તરીકે કિસાન સંઘ છે, કિસાન કોંગ્રેસ છે, કિસાન આ બાજુ દક્ષિણ ગુજરાતમાં ચાલે છે ખેડૂત સમાજ ચાલે છે, તો આ બધી ખેડૂતની સંસ્થાઓ સક્રિય કેમ નથી થતી આવા સમય? સાહેબ એ વાત તમારી 100%ની છે, પણ કિસાન સંઘ છે એ ભારતીય જનતા પાર્ટીનો બીજો પક્ષ છે એમ ગણો તો ચાલે. કારણ કે હું પણ એમાં એક ભૂમિકા ભજવી ગયેલો છું એટલા માટે. અને આમાં મેં મામલતદાર સાહેબને પત્ર લખ્યો હતો ને કે ભાઈ તમારે
જેટલા આપણે સાવરકુંડલા તાલુકામાં જે પંપ આવે છે, ઇમરજન્સી જેટલું પંપે રાખવું પડે એટલું પેટ્રોલ ડીઝલ રાખવું, બાકીનું જે કઈ હોય તે બધું બાટી દેવું. નકર અટાણે તો પંપ વાળા છે ને સાહેબ બમણું કરે છે, જેટલું થોડું ઘણું હજી પડ્યું હોય ને તાકે હવે થઈ રહ્યું, પછી એ પાછા રાતે બધાને જે સંપર્કમાં આવતા હોય એને બધાને ભરી દે છે. એવી પણ ઘટના ઘટે છે એમ. એટલે જયારે શોર્ટેજ થાય ત્યારે આ પ્રકારની ગેરરીતિ થવાનો સંભવ ખરો? હા, 100% સંભવ નહીં, થાય જ છે સાહેબ. મેં મામલતદાર સાહેબ ને પેલા પત્ર લખ્યો અને પછી રૂબરૂ જઈને જાણ કરી. મેં કીધું સાહેબ તમે આમાં ખાસ નોંધ લ્યો કે ભાઈ આ જે પંપેથી જે જરૂરિયાત ઇમરજન્સી જેટલું રાખવું પડે એવું હોય પંપ વાળાને એટલું તમે રાખો, બાકીનું જે આવે છે તમારે એ બધું તમે ખેડૂતને બાટી દો. કારણ કે એક તો લાઈનમાં ઉભા હોય સાહેબ, વહેલા 6 વાગ્યે વારો આવે ને કે હવે ડીઝલ થઈ રહ્યું, તો ઈ ખેડૂતની હાલત શું થાય? આખી રાત ઉજાગરો કર્યો હોય અને લાઈનમાં તમને કહું એક જણાને ભરાઈ જાય એટલે ટીપણી પાસે ઉભું રહેવાનું. આપણું 20 લીટરનું બેરલ હોય ને એને લઈને આપણી ટીપણી ને હારે ઉભું રહેવાનું. ઈ એક જણો ભરાઈ જાય એટલે એટલી જગ્યા થાય, એમાં એટલી જગ્યા થાય ને એટલું આગળ હાલવાનું, પાછળ વાળો ન્યા આવે. એમ વહેલા 6 વાગ્યા સુધી હાલ્યું જવાનું અને પોગવું થઈને તા સામેથી સમાચાર આવે થઈ રહ્યું છે ડીઝલ. તો ખેડૂતોમાં આના કારણે આક્રોશ છે, ફૂલ આક્રોશ છે કે ડીઝલ અટાણે ના મળે સાહેબ એટલે ખેતીનું કામ તમામ અટકેલું ઊભું છે. કારણ કે આક્રોશ તો હોય, પણ આ બધા અંદરના રુદન છે સાહેબ કોને કેવા? મારે ને તમારે બે ને એકાબીજાને પર્સનલી હોય તો ચેક કીધા જેવું હોય ત્યાં કહીએ, પણ આ બધા રુદન કોને કહેવા? હું તમને કહું સાહેબ કે ભાઈ હું તમારી બે ધાર આંખ્યું એ રોવા મળું કે જેટલો મારો રુદાપો હોય બધું કાઢી નાખું, પણ તમારી આગળ ડીઝલ ન હોય તો તમે શું કરવાના? પણ ડીઝલની વ્યવસ્થા આમ તો સરકાર એવું કે છે કે 45 દિવસ જેટલો તો ડીઝલનો સ્ટોક છે, ડીઝલની કોઈ તંગી હોવાની કોઈ શક્યતા નથી. તો એક બાજુ સરકાર એવું કે છે કે પૂરતો સ્ટોક છે દેશમાં અને અમુક જગ્યાએ મળે છે પણ ખરું, અમુક જગ્યાએ શોર્ટેજ છે, તો આવું કેમ થાય છે? એ તો સાહેબ સરકાર કહે છે, પણ સરકારને ક્યાંય લાઈનમાં ઉભું રહેવા નથી આવવું. જીતુભાઈ વાઘાણી નો હું હમણાં 2 દી પહેલા વિડીયો જોતો તો એ કહેતા હતા કે બધી ઠાણે પડી જાય અને અમારી ફૂલ પ્રોસેસ ચાલુ છે, બધા ખેડૂતને મળશે વગેરે વગેરે. એને લાટ બધું કીધું. હું તમને ટૂંકમાં કહું છું કે બધું મળી જાય વગેરે વગેરે, પણ એ પ્રકારનું કાંઈ યોજના હજી થઈ નથી. અને હવે માથે વરસાદ આવશે એટલે ખેડૂતને લાયન શું લેવાની કે ખેતરમાં હવે એમને એને ખેડ કરવું પડે પછી કઈક થાય, ત્યાં સુધી તો કશું થવાનું નથી. એટલે અટાણે ખેડૂતોની માથે પૂરેપૂરી આપત્તિ આવીને ઉભી છે એમ ગણો તો હાલે. આના કરતા તો કોરોના આવે ને તો આ કોરોના આના કરતા સારો, હું તો એવું માનું છું. જે ખેડૂતોનો આપણે રુદન જોઈએ છીએ ને એટલે હું કોરોના સારો માનું છું. સારો એ માટે માનું છું કે કોરોના હોય તો આપણે આપણા ખેતર જઈને બેહીએ, ત્યાં તો કઈ વાંધો નહીં, એકલા હોઈએ તો. પણ જે પોઝિશનમાં જે આપણને નડતરૂપ હોય એ તો ન થાય. આ સાહેબ આખા વર્ષની રોજી રોટી છે આમાં. સાચો. પણ આ પરિસ્થિતિ ચાલુ રહે તો શું થશે? આ પરિસ્થિતિ ચાલુ રહી છે એટલે ઘણા ખરા ખેડૂતો નું એની કોઈ શક્ય જ નથી. અને આમાં ખેડૂતો શું કરી બેહે ને એ પણ સમય જતા પછી ખ્યાલ આવશે, એવું થાય. 1 મહિનો સાહેબ વાવવામાં મોડું થાય ને એટલે આપણે આખું વરહ હારી ગયા એવું મને. બરાબર છે. અટાણે તો વાવણી થાય ને તો 1-2 દિવસ તો વાંધો નહીં, પણ 8-10 દિવસ લેટ થયું હોય ને તોય પણ ઘણું બધું મોલેજમાં ફરક પડે છે. અને એમાં 15 થી 20 દિવસ લેટ થઈને તો 50% મોલેજમાં ફેર પડે છે ઉપજમાં. અને 1 મહિનો લેટ થઈ જાય એટલે પછી તમારે એ હાવ તંત્ર ભૂલી જવાનું. એક તો આપણી પાસે જે કઈ હોય ને તે એમાં નાખી દીધું હોય અને પછી એમાંથી જેટલા નાખ્યા હોય ને એટલાય ન આવે સાહેબ. ખેડૂતોની આપત્તિ પૂરેપૂરી છે. એક વસ્તુ સમજાતી નથી કે કિસાન સંઘ ભલે ભારતીય જનતા પાર્ટીનો બીજો પગ છે કે બીજી પાંખ છે કે જે ગણે,
પણ આવા સમયે પણ એ ખેડૂતોને વફાદાર ના રહે. કિસાન કોંગ્રેસ તો એની વિરોધ યાત્રાઓને એમાંથી કંઈક ને કંઈક વિરોધ કર્યા કરે છે, પણ એની પાસે બીજું તો કઈ હથિયાર છે નહીં. ખેડૂત સમાજ પાસે બીજું કોઈ હથિયાર નથી. તો આ કિસાનોનું સંગઠન કયું કે જેનું કીધું સરકાર માને? આ ખેડૂતોની આ પોઝિશન આવીને ઉભી છે સાહેબ. એમાં હજી એક પણ વિડીયો કે આપણે જે સોશિયલ મીડિયામાં મેં કે એવું નથી જોયું કે કિસાન સંઘે ક્યાંય પણ એક રિક્વેસ્ટ કરી કે ભાઈ ખેડૂતોને તમારા પંપમાં જેટલું હોય એટલું આપો, ઇમરજન્સી જેટલું રાખવું પડે એવું હોય એટલું રાખીને બાકીનું બધું કિસાનોને બાટી દો, એવી એક પણ રિક્વેસ્ટ મેં ક્યાંય નથી જોઈ. તો ખેડૂતોના હિતની વાત કોણ કરશે? ઈ કિસાન સંઘ અટાણે તો ખેડૂતો એવું પણ માને છે કે આ કિસાન સંઘ કઈ ખાલી કહેવાનો મુદ્દો હતો. બરોબર છે. પછી તો અટાણે આજે મારી જેવા અમુક ક્યાંક તમને કહું ટીંગાણા હોય એ બધું અમારા એરિયામાં અમે એડજસ્ટ કરતા હોઈએ. પણ હું એવું માનું છું કે હું જેટલું કરું છું એવું બધા એરિયામાં તો થવા મળે તો કેટલા ખેડૂતોને સાહેબ હેલ્પ થાય એવું છે. શું કરવું જોઈએ બધા દેવા? હું છે ને એક જ કઉ છું કે હું જે મારા એરિયામાં કરું છું ને એવું બધા જો કરે કે ભાઈ જેના અંડરમાં મામલતદારો આવતા હોય બધાને પત્ર લખે, પેલા લેખિતમાં રજૂઆત કરે કે ભાઈ જેટલા પેટ્રોલ પંપ આપણા અંડરમાં આવે છે એમને જે ઇમરજન્સી જેટલું ડીઝલ રાખવું પડતું હોય એટલું રાખવાનું, બાકીનું પંપની નળી ચાલુ થાય ત્યાંથી હાવ ખલાસ થઈ જાય ત્યાં સુધી જેટલા લાઈનમાં ઉભા હોય ને એમને બધાને બાટી દેવાનું, જેટલું જેના ભાગમાં આવે એટલું. આવું એક ખાલી કાર્ય કરે ને સાહેબ તોય ઘણો કિસાનોને એમ થાય કે ભલે આપણા એરિયામાં આપણે ભાજપને મત આપ્યો છે ને તો લેખે છે. આવું એક ખાલી અજમાવે ને તોય કિસાનોને અટાણે એવું થાય, એવું લાગે છે કે આપણે ભાજપને મત આપ્યો લેખે હાલો ભાઈ અટાણે બંધ તો નથી થતું. આ તો મેં તમને જે મુદ્દો કીધો ને એની જેવું છે. વેલા 6 વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહે અને પછી ડીઝલ હોય ને તોય છતાં અમુક 5 જણાને કીધેલું હોય કે ભાઈ પછી હું તમને આપીશ, હોય છતાં 6 વાગ્યા બંધ કરી દે કે હવે થઈ રહ્યું છે એમ કરીને પછી ઓલા લોકોને બપોરે તડકાના બોલાવી લે કે રાત્રે ગમે ત્યારે હસોડું પછી બંધ થઈ ગયું હોય પછી ગમે ત્યારે એનું એડજસ્ટ કરી નાખે ટૂંકમાં. પણ એનું બધાનું થઈ જાય છે, ખેડૂતોનું નથી થતું. મેન મુદ્દો જે 2 નંબરિયા કામ કરવા વાળા છે એના બધાના થઈ જાય. જેના ડમ્ફર હાલે છે, જે આ L&T માં જેટલા વાહનો મોટા વાહનો હાલે છે એના કોઈના મોટા વાહનો ઉભા નથી ગયા. અને હવે આ આખા દિવસનું 10 લીટર ડીઝલ પીવે ટ્રેક્ટર, ઈ લોકોને ટ્રેક્ટરો ઉભા રહ્યા છે બોલો. પણ તો આ આપણે ખેડૂત આગેવાનોની વાત કરીએ તો ગાધડકામાં જે કંઈ થયું એ રાજુ કરપડાએ જે કડદા પ્રથા દૂર કરાવીને આંદોલન કર્યું, ગોપાલભાઈ ઇટાલિયા પણ ખેડૂતોના હામી હોવાની વાત કરે છે, આમ આદમી પાર્ટી હતી. આ બધા લોકો પણ અત્યારે શાંત થઈ ગયા છે. લોકો કશું કોઈ ખેડૂતોનો અવાજ આગળ લઈ જવાનો પ્રયત્ન જ નથી કરતા. નહીં સાહેબ, હજી તો ક્યાંય કોઈ બહાર આવ્યા જ નથી હજી સુધીમાં. રાજુભાઈ નથી આવ્યા અટાણ સુધી તો જે કઈ હતું તે. પણ રાજુભાઈ ભાજપમાંથી જીતી ગયા પછી તો રાજુભાઈ નું હજી કોઈ આપણે ઓડિયો કે કઈ સોશિયલ મીડિયામાં ક્યાંય સાંભળ્યું નથી ખેડૂતો વિશે. આની પહેલા મેં તમારી ડિબેટમાં કીધું હતું, તમારી ડિબેટમાં કીધું હતું કે કેળું હોય ને એને 2 બાજુથી ખાવાનું. આ પ્રકારનું ખેડૂતોની હાલત કરી નાખી છે. સાચું. ખાતરના ભાવ સાહેબ ફૂલ વધારી દીધા છે. 1400 રૂપિયાની થેલી આવતી હતી, 2250 રૂપિયાની પાયાના ખાતરની થેલી કરી નાખી. તો ખેડૂતોએ હજી એમાં હજી કોઈ વિરોધ નથી કર્યો બોલો. વિરોધ તો ખેડૂત કરતો જ નથી, હવે ક્યાંય દેખાતો નથી. એને મળી રહે તો તમે જેમ કહ્યું ને એમ કે મળી રહે તો એને રાજી છે કે ભાઈ ભલે 5 રૂપિયા વધારે લો પણ અમને આપો. કારણ કે એની સિઝન એ ચોમાસું જયારે આવવાનું ત્યારે આવવાનું છે, એ કઈ એની અનુકૂળતા પ્રમાણે નથી આવવાનું. હા એમ
પછી જયારે મળતું હોય ત્યારે કઈ સોમાવું તો કઈ આવે નહીં, આમાં એવું ના. છે સાહેબ. અને અટાણે અટાણે થોડુંક આ વાવણી માથે છે એટલે ડીઝલ ની વધુ જરૂરિયાત પડે, પણ હજી સમય જતા વાવણી પ્રસાર થઈ જાય તો પછી કદાચ ડીઝલ ની ઓછી જરૂરિયાત પડે ને પછી બધાને રેગ્યુલર મળવા મળે તો સારું એમ. આ તો આપના માધ્યમથી જ્યાં જ્યાં વિડીયો પોગતો હોય ને તો એ લોકોને કહેવા માંગુ છું કે ખેડૂતોના સામું જરાક જોઈજો અને એનું હિત કરજો તો આપણો દેશ આમને બસી રહે. આપણે તો આપણા ગુજરાતનું કહીએ પણ આખા દેશની આ જ પોઝિશન હશે જ ને સાહેબ. દર્શક મિત્રો, મૂળ વાત જે ભાઈ કરી રહ્યા છે એ છે કે ખેડૂતને ચોમાસું એને ખેડૂતે અનુરૂપ થવા વચ્ચે કઈક લાઈટ અમારે ત્યાં પણ ક્યારેક ક્યારેક અડપ. હું એમ કેતો હતો બાપુ કે આપણે ખેડૂતની અનુકૂળતા પ્રમાણે ચોમાસું નથી આવવાનું. ચોમાસાના સમય આવશે અને એ પ્રમાણે ડીઝલ અને ખાતરની જો ઉપલબ્ધિ ન હોય તો ખેડૂતનું ચોમાસું નબળું જાય એટલે દરેક ક્ષેત્ર પર એની અસર પડશે. કારણ કે ખેતી 16% જીડીપી આપે છે દેશનો, એમાં 7-8% ફરક પડી જાય તો જે જીડીપી છે એમાં લગભગ 1.25% જેટલો ફરક પડી જાય અને એનું આખું વિશ્વ ચક્ર છે, પછી બધા પર અસર કરે. તો આ પરિસ્થિતિમાં જો સરકાર એમ કે છે કે ડીઝલની કોઈ તંગી નથી, 45 દિવસ ચાલે એટલો સ્ટોક છે, બાકીનું વ્યવસ્થા થઈ રહી છે, તો એ વ્યવસ્થા હવે જલ્દી થાય તો વધારે સારું. કારણ કે 15મી જૂનથી તો રેગ્યુલર ચોમાસું આવે એવું આપણે માનતા હોઈએ છીએ. તો એ દરમિયાનમાં એમાંય તમારા જે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો છે ત્યાં તો વરસાદ વહેલો થાય છે. તમે અમરેલીમાં વરસાદ ગુજરાતમાં થાય એના કરતા વહેલો થાય છે. આ પરિસ્થિતિમાં કોઈ ઉપાય તમે જે કરો છો એ ઉપાય બીજા બધા કરે એ સિવાયનો કોઈ ઉપાય છે તમારી પાસે? જી સાહેબ, એનો ડીઝલ ની તો અટાણે તંગી છે એટલે એના માટે તો આ એક જ ઉપાય જરૂરી છે કે જે આપણે જેને મત આપીને જેને છૂટાવી લાવ્યા છીએ ને એને એક જ કાર્ય કરવાનું છે અટાણે કે ખાલી પેટ્રોલ પંપ જ્યાં ગાડી આવી છે, કે દાખલા તરીકે માનો મારા અંડરમાં 3 પેટ્રોલ પંપ આવે છે, ત્યાં ગાડી આવી છે ને તો ખેડૂતોની હારે મારે હોતી ને આખી રાત જાગવું પડે ને તો અહીંયા ખુરશી નાખીને બેહવાનું, ભાઈ તમારી પાસે જેટલું ડીઝલ છે ને એટલું બધું આપો. ઇમરજન્સી રાખવું પડતું હોય એટલું લિમિટમાં જે એનો કરાર હોય એ પ્રમાણે ભલે રાખે, એનો કોઈ ઇસ્યુ નથી, પણ જેટલું દઈ શકાય એટલું તો આપણે કરીએ જ ને એમ. પણ આમાં પેટ્રોલ પંપ વાળા પણ કઈક થોડી પોતાની માથાભારે પદ્ધતિઓ ચલાવતા હોય છે, એમાં કેટલું તથ્ય છે? હા, એવું થાય છે, પણ મારા એરિયામાં તો મેં નથી થવા દીધું. બીજે તો મેં તમને કીધું ને એવું થાય છે કે ડમ્ફરો વાળાને અને કોઈ કેરિયરો વાળાને એને બધાનું એડજસ્ટ સેટલમેન્ટ એ લોકો કરતા હોય કે ભાઈ આપણે 2 બેરલ 3 બેરલ બીજા સાટું અનુકૂળ પ્રમાણે અને એના ગીધામાં થોડા ઘણા ભાવ ભોજન નાખ્યું હોય એટલે એની રીતે મામલતદારનું તંત્ર ધારે, જિલ્લા કલેક્ટર અને મામલતદારનું તંત્ર ધારે, કારણ કે હું પણ ભૂતકાળમાં પુરવઠા મંત્રી રહેલો છું. તમે કલેક્ટરને કહો કે હું તમને આટલો કોટા આપું છું તો તમારા જિલ્લામાં એ પહોંચવો જોઈએ, લાઈનો નહીં લાગવી જોઈએ, તો મને લાગે છે આ થઈ શકે. આ ના થઈ શકે એવી બાબત નથી. ના થઈ શકે એ જ હું તમને કહેવા માંગુ છું કે જે આપણે છૂટાઈને મોકલે છે ને જે લોકો, એ લોકો ખાલી ધ્યાન આપે ને કે આ પ્રકારનું છે તો ખેડૂતોને અટાણે હેલ્પ થાય એવું છે. એ તો 100%ની વાત છે. અને પણ સાહેબ આજે હા, જી જી આપ કઈ કહેતા? જે અટાણે તો સાહેબ એવું તો
રાત ઉજાગરા તો જે ચૂંટાઈને ગયા છે એ લોકો કોઈ રાત ઉજાગરા કરવા નથી માંગતા. એ તો દી હાથમે ને એટલે પછી પૂરું. એ જે કઈ તમે ફોન કરો તોય કે સવારે. એમ નહીં, પણ પુરવઠા મંત્રી શ્રી તરફથી દરેક જિલ્લાના કલેક્ટરને સૂચના અપાય કે ભાઈ તમારા જિલ્લાને અમે જે પુરવઠો મોકલીએ છીએ એ પુરવઠો ખેડૂત સુધી વ્યવસ્થિત રીતે. મારા સમયમાં હું જયારે પુરવઠા મંત્રી થયો ત્યારે કેરોસીન માટે લાઈનો લાગતી હતી. મેં બધા જિલ્લા કલેક્ટર ને ડીએસઓ ની મિટિંગ બોલાવીને કહ્યું કે તમારા જિલ્લાને હું તમારી જરૂરિયાત પ્રમાણેનો પુરવઠો આપું છું, એ પુરવઠો પહોંચવો જોઈએ ને લાઈનો નહીં લાગવી જોઈએ. અને 3-4 દિવસમાં લાઈનો લાગતી બંધ થઈ ગઈ હતી. એટલે જો જિલ્લાનું તંત્ર ધારે, કલેક્ટર, મામલતદાર, પુરવઠા અધિકારી ને લોકો, તો આપની વાત સાથે હું સંમત છું કે આમાં ઘણું બધું સહુલિયત થઈ શકે તેમ છે. અને બીજું કે કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારે પણ વધારે ડીઝલ મળે તે માટે પ્રયત્નશીલ રહી અને આ ચોમાસા પૂરતું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો જો સમયસર વાવણી નહીં થાય તો ખેડૂતને નુકસાન જશે, બધાને નુકસાન જશે. કારણ કે ખેડૂતને નુકસાન જશે, એકલા ખેડૂતને નથી જવાનું, આખા અર્થવ્યવસ્થાને નુકસાન જવાનું છે. એટલે બધાને નુકસાન જશે. અને કિસાન સંઘ જેવા પક્ષો અત્યારે કામ નહીં કરે તો ક્યારે કરશે? ઉલટાનું એમણે તો જવાબદારી લઈને આગળ આવવું જોઈએ કે અમે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત પાંખ છીએ, તો અમે ખેડૂતોના અત્યારે વતી કામ કરીશું તો એમને પણ ફાયદો છે રાજકીય રીતે પણ. અત્યારે જો ખેડૂતોનું કામ કિસાન સંઘ કરી આપે તો ભવિષ્યમાં કિસાન સંઘને પણ ફાયદો છે. પણ એ થતું એવું દેખાતું નથી. જી 100%. એને અટાણે તક છે. જો કિસાન સંઘ ને આ તક છે, જો એ ઝડપતા આવડે ને તો એ ઝડપી લે ને તો એના માટે આ ખરેખર એક તક છે કિસાનો માટે. અને કિસાન સંઘ ને પણ લાભ થાય એવું છે જે આપણે જણાવ્યું એ મુજબ. પણ મુદ્દો તો છે જ, જો લે ધ્યાન ઉપર લે તો દર્શક મિત્રો, આપણે એક કિસાન અગ્રણી અને રાજકીય પક્ષના સિનિયર આગેવાનને સાંભળ્યા અમરેલી જિલ્લા. ચર્ચાનું એક વાત તો ફલિત થાય છે કે આ વહીવટનો પ્રશ્ન છે. જો વહીવટી તંત્ર યોગ્ય રીતે ગોઠવાય તો આમાંનું મોટા ભાગની પ્રશ્નો નિરાકરણ થઈ જાય. બીજો પ્રશ્ન આ ઉભો એટલા માટે થાય છે કે ખેડૂત પણ પોતાની જરૂરિયાત પૂરતું અગમચેતી વાપરીને સંગ્રહ કરે છે, એટલે એકાએક માંગમાં વધારો આવે છે, ઉછાળો આવે છે. એ પણ આ પ્રકારની પરિસ્થિતિના માટે જવાબદાર ક્યાંક ક્યાંક બનતો હોય તેવું દેખાય છે. અને ત્રીજું કારણ એ છે કે જે વગવાળા લોકો છે એમને કોઈ તકલીફ પડતી નથી, એટલે એ પોતાનું જો મેનેજ કરી લેતા હોય તો સરવાળે ખેડૂતને વેઠવું પડે છે. એ ન વેઠવું પડે તે માટે ખેડૂત સંગઠનો, ખેડૂત આગેવાનો અને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખાસ કરીને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પોતપોતાના વિસ્તાર પૂરતું પણ જો ધ્યાન આપે તો આ કામમાં થોડી વ્યવસ્થિત ચીવટ આવે અને જે વધારે વગવાળા લોકો વધારે લઈ જાય એના બદલે ખરેખર ખેડૂતને એની જરૂરિયાત મુજબ ડીઝલ સાચા સમય મળી રહે. અને ખેડૂત મિત્રો પણ પોતે વધારે પડતું સ્ટોક કરવાનો, 2 બેરલ ભરી રાખો, 4 બેરલ ભરી રાખો એવું ન રાખે. કારણ કે એનાથી એકાએક ડીઝલની માંગમાં 2 ગણો કે 3 ગણો વધારો થઈ જાય તો સરકાર પાસે અત્યારના સંજોગોમાં એવી કોઈ શક્યતા નથી કે એકાએક એટલો પુરવઠો ઉભો કરી શકે. એટલે આની જે અછત છે એ જે વાનસીજીએ કહ્યું તે પ્રમાણે સાચી વાત છે. એની મુશ્કેલી પડે છે ખેડૂતને, સાચી વાત છે. ખેડૂતને ખાતર અને ડીઝલના ભાવ વધારા નડે છે, સાચી વાત છે. પણ કેટલીક બીજી વાતો એની સાથે જોડવા જેવી છે કે જો સાચું વહીવટી તંત્ર કામ કરે તો આ અછતમાં વહેંચણીમાં વહીવટી તંત્ર સારો એવો ભાગ ભજવી શકે એમ છે. પ્રજાના પ્રતિનિધિઓ પણ સારો એવો ભાગ ભજવી શકે એમ છે. કિસાન સંઘ, કિસાન કોંગ્રેસ, ખેડૂત સમાજ જેવી ખેડૂતોની સંસ્થાઓ છે તે પણ સારો એવો ભાગ ભજવી શકે એમ છે. સરવાળે આ સમય છે દરેકને, સરકારને, કિસાન સંગઠનોને અને કિસાનોને એકબીજાની સાથે રહીને આ આપત્તિમાંથી માર્ગ કાઢીને આગળ વધવાનો. આશા રાખીએ કે એવું થાય
નહીં થાય તો આ તંગી વધારે વિકરાળ બનશે. અને જેમ ભાઈએ કહ્યું તેમ ચોમાસા પહેલા વાવણી જ્યાં થવાની છે એના માટે ડીઝલની જરૂરિયાત ત્યારે ચરમસીમા પર પહોંચે. પછી વરસાદ આવ્યા પછી પાછી એ નીચી આવશે, કારણ કે ત્યારે વરસાદનું પાણી મળી જશે, સિંચાઈ માટે નહીં જોઈએ, વાવણી થઈ ગઈ છે, વાવણી માટે નહીં જોઈએ. એટલે એ પરિસ્થિતિમાં આવનાર જે 4 અઠવાડિયા છે મારા મત પ્રમાણે એ ખેડૂતના માટે ખાતર અને ડીઝલના ભાવ અને ઉપલબ્ધિ બંને માટે કટોકટીના દિવસો છે. અને એ સમય દરમિયાન એને આ જરૂરિયાતો મળી નહીં રહે તો ખેતીને મોટા પાયે નુકસાન થશે, ખેડૂતને મોટા પાયે નુકસાન થશે, ગ્રામ્ય અર્થતંત્રને મોટા પાયે નુકસાન થશે, ગ્રામ્ય રોજગારીને મોટા પાયે નુકસાન થશે. સરકારે આ લક્ષ્યમાં રાખી અને જિલ્લા કલેક્ટરશ્રીઓને યોગ્ય પોતપોતાના જિલ્લા પૂરતી સૂચના આપી અને તંત્ર ગોઠવાવું જોઈએ. તો આ પ્રશ્નનો ઉકેલ કદાચ તકલીફવાળો, થોડો મુશ્કેલ છે, પણ અશક્ય નથી. એ વાત સાથે કુમાનસિંહની આપણે સંમત થવું પડે. તો આજે આપણે આટલે બાપુ અટકાવીએ. વળી પાછા અઠવાડિયા પછી ફરી એકવાર શું પરિસ્થિતિ ડેવલપ થાય છે એના ઉપરથી આપણે રિવ્યુ લઈશું. અને ત્યાર સુધી આપ પણ ત્યાંની વિગતો જાણી રાખશો. તો એ પ્રમાણે અઠવાડિયા પછી ફરી રિવ્યુ લઈશું અને આપની સાથે પાછો સંવાદ જોડીશું. ત્યાં સુધી ધન્યવાદ. જોડાવા માટે કુમાનસિંહભાઈને પણ ધન્યવાદ. એમના ત્યાં લાઈટ ગઈ છે. જુઓ આ લાઈટ તાદ્રશ્ય દાખલો તમારા સામે સ્ક્રીન પર છે કે 24 કલાક વીજળી આપવાની વાતો થાય છે, પણ આ તમારી નજર સામે બીજી વાર વીજળી ગઈ આ ચાલુ કાર્યક્રમમાં. કાર્યક્રમ 41 મિનિટ ચાલ્યો, એમાં 2 વખત વીજળી ગઈ. અને અત્યારે ભાઈ કુમાનસિંહ બાપુ અત્યારે કઈક મોટી ટોર્ચ બોર્ડ લગાવીને બેઠા લાગે છે, કાં તો મોબાઈલ નું બેટરીથી આ અજવાળું કરીને બેઠા છે, મોબાઈલની ફ્લેશલાઇટ છે, મોબાઈલની બેટરીથી અજવાળું કરીને બેઠા છે. એટલે વીજળીનો પ્રશ્ન છે. તો ખેડૂત કરશે શું? ગામડામાં રે, આપણા માટે મહેનત કરે, રાત વેઠે, લાઈનોમાં ઉભો રહે, મુશ્કેલીઓ વેઠે, વધારે ભાવ ચૂકવે, આ બધું કર્યા પછી લાઈટ જતી રહે, શું કરવાનું? ખરા વખતે એનો લાઈટ જતી રહે એટલે શું? નંબર આવે ને ડીઝલ થઈ રહે. એમ અમારો આ પૂરું થવા આવ્યો હતો કાર્યક્રમ ને ડીઝલ લાઈટ જતી રહી, એવું થાય. એટલે આપણે આશા રાખીએ આમાંથી રસ્તો નીકળે. ખેડૂતની મુશ્કેલીઓ પ્રત્યે હંમેશા ધી રિયલ ડિબેટની અમારી ચર્ચાઓ હકારાત્મક હોય છે. અમે પ્રશ્નો રજૂ કરીએ છીએ, ઉકેલ પણ રજૂ કરીએ છીએ, પાછી આવી પણ ગઈ. જુઓ, એટલે આ પરિસ્થિતિ છે, એટલે ચાલ્યા કરશે. આપણે એ જ રીતે ચલાવવાનું છે. તો ધન્યવાદ ભાઈ આપનો, આપ ચર્ચામાં ભાગ લીધો એ માટે ધન્યવાદ. દર્શક મિત્રો આપનો પણ. અને મળતા રહીશું અઠવાડિયા પછી પાછા ફરી આ પ્રશ્નની ચર્ચા કરવા માટે એ જ આગેવાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિસ્તારમાં ફરી અને જે કઈ માહિતી એમને ઉભી કરવી હોય તે કરી રાખે. ચોક્કસ આવજો. ધન્યવાદ.